ગુજરાત પરથી અસના વાવાઝોડાનું સંકટ ટળ્યું છે। કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું વાવાઝોડું। જમીન પર ડીપ ડિપ્રેશનમાંથી બનેલા આ વાવાઝોડાનું સંકટ હવે દૂર થયું છે। અરબી સમુદ્રમાં 90 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન। ચક્રવાત ઓમાન તરફ જાય તેવી સંભાવના। વાવાઝોડું અને વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી। આસના વાવાઝોડું 300 કિલોમીટર વિસ્તારમાં કરશે અસર। ગુજરાતના દરિયાકાંઠે 80 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। અંબાલાલ પટેલે જણાવ્યું કે કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ પડશે વરસાદ। 3 સપ્ટેમ્બર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવી શક્યતા। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના। કે સોમનાથના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। પ્રચંડ વેગે વહેતું જોવા મળ્યું પાણી। સિંઘોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં વધ્યો પાણીનો પ્રવાહ। સિંઘોડા નદીમાં પણ પાણીની ભરપૂર આવક। ભરૂચની ઢાઢર નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આકાશી દ્રશ્યોમાં બે કાંઠે વહેતી ઢાઢર નદી અને ચારેકોર પાણી જ પાણી નજરે પડ્યું। નદીના પાણીમાં તરબોળ થયેલા ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં ભરાયેલા પાણી જોવા મળ્યા। ભરૂચના આમોદ તાલુકાના પુરસા ગામે સગર્ભા મહિલાનું રેસ્ક્યુ। ઢાઢર નદીના પૂરની પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફે મહિલાને હેમખેમ હોસ્પિટલ ખસેડી। સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા તંત્રની મદદ માંગતા રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ખાડીના પાણી ભરાયા। કરલી બ્રિજ, કડિયા પ્લોટ, મિલપરા, ખાડા કાંઠા પાણીમાં ગરકાવ। પોરબંદરના આકાશી દ્રશ્યોમાં કેદ થઈ પૂરની તસવીર। દરિયામાં ભરતી હોવાથી ભૂખી નદીનું પાણી ખાડીમાં પ્રવેશ્યું અને ખાડીના પૂરે પોરબંદરને બાનમાં લીધું। દેવભૂમિ દ્વારકાના જામરાવલમાં વરસાદ બાદ સર્જાઈ વિકટ પરિસ્થિતિ। હજુ પણ મોટાભાગનો વિસ્તાર પાણીમાં ગરકાવ। ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પૂરના લીધે પશુઓની હાલત પણ કફોડી। વડોદરાના ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ છલકાયું। 22 ગામને પાણી પૂરું પાડતું તળાવ ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ખરીફ પાકની સાથે સાથે રવિ અને ઉનાળુ પાક માટે તળાવના પાણી આશીર્વાદ સમાન સાબિત થશે। વઢવાણા ગામનું તળાવ 16 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું છે। વડોદરાના બગોડિયામાં વ્યારા ગામે દેવ નદીના પાણી ઓસર્યા। માર્ગ અને પંચાયત વિભાગે પાણી ઓસરતાની સાથે કોઝવે પરથી માટી અને કાંપના થર દૂર કર્યા। સફાઈ બાદ રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાયો। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં સેનાએ કર્યું લોકોનું રેસ્ક્યુ। સ્થાનિકોએ સેનાના જવાનોનો માન્યો આભાર। આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવેલા લોકોએ તંત્ર સામે વ્યક્ત કર્યો રોષ અને કોઈ પ્રકારની મદદ ન મળી હોવાનો આક્ષેપ। કચ્છના માંડવીમાં બાબાવાડી વિસ્તારમાં રેસ્ક્યુ કામગીરી। આર્મી, એસડીઆરએફ, ફાયર સહિતની ટીમોની કામગીરી। માંડવીમાં સૌથી પોશ વિસ્તારમાં દયનીય હાલત। ટીવી9ની ટીમ આર્મીના જવાનો સાથે સ્થળ પર પહોંચી લોકો પોતાના બંગલા છોડી અન્ય જગ્યાઓ પર રહેવા મજબૂર। કચ્છના માંડવી નગરપાલિકા પરિસરમાં ભરાયા પાણી। નગરપાલિકાની ઓફિસમાં જવા આવવા માટે ટ્રેક્ટરનો સહારો। પાલિકાના પરિસરમાં પણ કમર સુધીના પાણી। વડોદરામાં મોડી રાત્રે પહોંચી રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ યોજી બેઠક। શહેરના ચારેય ઝોનના અધિકારીઓ અને કાઉન્સિલર તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા કરી પૂરની પરિસ્થિતિ બાદની કામગીરી અંગેની માહિતી મેળવી દિશા નિર્દેશ આપ્યા। સફાઈ અને ઝોન પ્રમાણે રસ્તાઓના રિપેરિંગ મુદ્દે ચર્ચા કરી। જામનગરના શાપર ગામની કેબિનેટ પ્રધાન રાઘવજીએ મુલાકાત લીધી। રેસ્ક્યુ બાદ સુરક્ષિત આશ્રય સ્થાન મળતા આશ્રિતોએ સરકાર, સેના અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો। રાઘવજીએ તમામના ખબર અંતર પૂછી સ્થિતિની જાણકારી મેળવી। રસ્તા અને ખેતરોના ધોવાણની રજૂઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહીની બાંહેધરી આપી। ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદ અને જંબુસરના પૂરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત। ઢાઢર નદી ભયજનક સપાટીએ વહેતા આજુબાજુના ગામોમાં ભરાયા છે પાણી। કલેક્ટરે સ્થળ પર પહોંચી સમગ્ર પ્રક્રિયાનું કર્યું નિરીક્ષણ।
છોટાઉદેપુરમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર. જીવના જોખમે બાળકો અભ્યાસ કરવા જતા હોય તેવો વિડીયો સામે આવ્યો. પાણીના પ્રવાહ વચ્ચે બાળકો પાઇપ પરથી પસાર થયા. ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ગામનો વિડીયો વાયરલ. ખેડામાં પૂરના પાણીને કારણે વીજ કંપનીના થાંભલા ડીપી સાથે તૂટી પડ્યા. સ્થાનિક વ્યક્તિએ વિડીયો ઉતારીને કર્યો વાયરલ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો પર વરસાદ બાદ વધુ એક આફત. કૃષિ પાકોમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા નુકસાનીની ભીતિ. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ પ્રસરતા ખેડૂતોમાં ચિંતા. સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં સફેદ માખીનો વ્યાપ વધતા ખેડૂતોની હાલત કફોડી બની. ખેડાની શેરડી અને વાત્રક નદીના પૂરના પાણીએ વેર્યો વિનાશ. પુજેરા, શેખુપુર, મહેલજ, કોશિયલ, પીપળિયા, માતર, ગારવા, ગોઠાજ સહિતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા. મોટા પ્રમાણમાં ડાંગરના પાકને મોટું નુકસાન. ખેડામાં વાત્રક નદીમાં આવેલા પૂરથી કેળના પાકને નુકસાન. રઢુ વારસંગ ગામની સીમમાં વાત્રક નદીના પાણીએ વિનાશ વેર્યો. પૂરના પાણી ફરી વળતા ઉભો પાક બેસી ગયો. ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો. સર્વે કરી સરકાર પાસે સહાયની માંગ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી જમીન ધોવાણ થતા ખેડૂતોને નુકસાન. ખેડૂતોએ જિલ્લાભરમાં વરસાદથી નુકસાનીનો સર્વે ડ્રોન કેમેરાથી કરાવવા માંગ કરી. ભારે વરસાદને કારણે જિલ્લામાં ખેડૂતોનો પાક પણ ધોવાઈ ગયો છે. સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક રસ્તા ધોવાયા. લખપતના 5 ગામો થયા સંપર્ક વિહોણા. નરેડી, બાલાપર સહિતના ગામોને જોડતા માર્ગનું ધોવાણ. રસ્તો તૂટી જતા અવરજવર માટે બંધ. પોરબંદરમાં કુંભારવાડા વિસ્તારના પાણી બંદર વિસ્તારમાં ભરાઈ ગયા. પાર્ક કરેલી ફિશિંગ બોટની આસપાસ પાણી ભરાતા માછીમારોએ નુકસાનીની ભીતિ વ્યક્ત કરી. પાણીના તેજ પ્રવાહ અને સમુદ્રમાં ભરતી હોવાથી અનેક બોટ રસ્તા પર આવી. ફિશિંગ બોટમાં નુકસાન પહોંચતા માછીમારોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે. દ્વારકામાં 4 દિવસથી વરસેલા વરસાદે સર્જી તારાજી. જામ ખંભાળિયાને પીવાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ભંગાણ. પાણીની પાઇપલાઇન તૂટતા નથી મળી રહ્યું પાણી. ઘી ડેમ 7 ફૂટ જેટલો ઓવરફ્લો થતા ઘી નદીમાં પૂરની સ્થિતિ. રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામ પાસે આવેલો મોજ ડેમ છલકાતા નદીમાં પાણી છોડાયું. ગઢાળા ગામ પાસે આવેલો કોઝવે પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો. અગાઉ પણ કોઝવે ધોવાયો હતો, જે બાદ તંત્રએ માટી નાખી કર્યું હતું રિપેર. ધોધમાર વરસાદ બાદ રાજકોટમાં રસ્તા બિસ્માર. રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ. બિસ્માર રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે વરસાદમાં ધોવાયો. કમરતોડ રસ્તાઓથી વાહન ચાલકો પરેશાન. અમદાવાદના મણિનગરમાં પડ્યો મસમોટો ભૂવો. મણિનગરથી જશોદાનગર જવાના રોડ પર ભૂવો પડ્યો. ડિવાઈડર નીચે આખું ટ્રક ગરકાવ થઈ જાય એટલો મોટો ભૂવો. અમદાવાદના વિરમગામ પંથકમાં વરસાદના વિરામ બાદ પણ કફોડી હાલત. અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ યથાવત. નાની કુમાદ ગામમાં હજુ પણ કેળસમાં પાણી ભરાયેલા છે. સમગ્ર ગામમાં અને ચારે તરફ જળ સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદી પાણીના ઓસરતા ગ્રામજનો પાણીમાં જ રહેવા બન્યા મજબૂર. વિરમગામ તાલુકામાં ગામની સાથે ખેતરો પણ પાણીમાં તરબોળ. સતત પાણી ભરાઈ રહેવાને કારણે કૃષિ પાક પણ બળી ગયો. ડાંગર, કપાસ, કઠોળ, એરંડા સહિતના કૃષિ પાકો ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું. વહેલી તકે સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી માંગ. અમદાવાદના બાવળામાં પાણીનો નિકાલ ન થતા રહીશોનો હોબાળો. પડિયાદેવ વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કલેક્ટર, ધારાસભ્ય અને પાલિકાની સંકલન બેઠકમાં રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ રડી પડી. કલેક્ટરે સ્થળ મુલાકાતની બાંહેધરી આપી અને ફરી ગયાનો સ્થાનિકોનો આક્ષેપ. અમદાવાદ બાવળા હાઈવે પર આવેલા મટોડા ગામમાં ભરાયા પાણી. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને હાલાકી. હાઈવેનો ભાગ ઊંચો હોવાને કારણે
ખેતરોમાં ભરાયા પાણી, ખેતરો બેટ બનતા ખેડૂતોને મોટા પાયે નુકસાન, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી। વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં જળભરાવ યથાવત, અલકાપુરી વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે। સ્થાનિકોનો તંત્ર સામે રોષ, કોઈ નેતા કે આગેવાન વિસ્તારમાં ન આવ્યા હોવાનો આક્ષેપ। વડોદરાના છાણી જકાતનાકા નજીક આવેલ ભગીરથ સોસાયટીના 84 મકાનોમાં ભારે નુકસાન, ઘરમાં પાણી આવવાની શરૂઆત થતાં જ પાઠક પરિવાર મકાન બંધ કરીને સંબંધીને ત્યાં પહોંચી ગયો। 4 દિવસે ઘરે આવ્યા તો તમામ માલસામાન નષ્ટ, ફર્નિચર, ફ્રીજ, એસી અને વોશિંગ મશીન જેવા સાધનોને નુકસાન। વડોદરાના સયાજીગંજ પરશુરામ ભટ્ટ વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે। સયાજીગંજ અને આસપાસના વિસ્તારોમાં પાણીએ વેર્યો વિનાશ, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની અત્યંત દયનીય સ્થિતિ, રિક્ષા ચાલકો તેમજ ટેક્સી ડ્રાઈવરની હાલત કફોડી। વરસાદે વિરામ લીધાના 2 દિવસ બાદ પણ વડોદરાના ડભોઈમાં નથી ઓસર્યા પાણી। ભાથીજીનગર જ્વાલા મંદિર વિસ્તારમાં પાણી ન ઓસરતા રોગચાળો ફેલાવાનો સ્થાનિકોને ભય, પાણીના નિકાલ માટે તંત્રે કોઈ વ્યવસ્થા ન કરતા રહીશો રોષે ભરાયા। વડોદરાના યુવાનોને એમસીના જેકેટ પહેરાવી નોકરીની લાલચ આપી સફાઈ માટે લઈ આવ્યા। દૈનિક રૂપિયા 3000 આપવાનું કહી 500 આપ્યા। વોર્ડમાં કર્મચારી ભરતી કરવાનું કહી વડોદરાના યુવાનો સાથે ઠગાઈ। સામાજિક કાર્યકર સ્વેજર વ્યાસે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું। વડોદરા કોર્પોરેશને 2016માં ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી। પૂર સમયે રેસ્ક્યુ કામગીરી માટે ખરીદવામાં આવી હતી 20 બોટ। આફતના સમયે જ ન કરાયો બોટનો ઉપયોગ, બોટમાંથી મશીન અને સ્પેર પાર્ટ્સ પણ ગાયબ। વડોદરામાં પૂરની વચ્ચે ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરનો જાહેરમાં વિવાદ। ભાજપના કાઉન્સિલર વર્ષા વ્યાસ અને કોંગ્રેસના અમીર રાવતની જાહેરમાં ઉગ્ર બોલાચાલી। સ્થાનિકોને મળવા જતા સમયે રસ્તા વચ્ચે સ્થાનિકોની સામે જ બોલાચાલી। વડોદરાના વોર્ડ નંબર 7ના ભાજપ કોર્પોરેટર બંધી શાહનો લોકોએ કર્યો વિરોધ। સલાટવાડાની મુલાકાતે ગયેલા કોર્પોરેટરને ઘેરીને લોકોએ ઉઠાવ્યા સવાલ। 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા હોવા છતાં કોઈ આવ્યું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। વડોદરા શહેરમાં ભયાવહ પૂર બાદ સ્થાનિકોમાં આક્રોશ। મેયર અને કોર્પોરેટર તેમના જ મત વિસ્તારના લોકોના રોષનો ભોગ બન્યા। શાબ્દિક પ્રહારો કરી બંને નેતાઓ અને સ્થાનિકોએ ભગાડ્યા। પૂરગ્રસ્ત વિસ્તારમાં દૂધ, પાણી વિતરણ કરવા પહોંચ્યા હતા નેતાઓ। વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઓસર્યા બાદ કોર્પોરેશન કામે લાગ્યું। શહેરમાંથી ગંદકી અને કચરાની સાફ સફાઈ હાથ ધરાઈ। વડોદરા કોર્પોરેશનની મદદે અમદાવાદ અને સુરત કોર્પોરેશન જોડાયું। સફાઈ કર્મી, આરોગ્ય કર્મી અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ કામે લાગ્યા। સાઉથ ઝોન અને નોર્થ ઝોનમાં ટીમને વહેંચવામાં આવી। દેવભૂમિ દ્વારકામાં જામરાવલના હનુમાનધાર પુલ પાસે જીઆરડી જવાન ડૂબ્યો। વિજય ગામી નામના જીઆરડી જવાન ડૂબતા શોધખોળ હાથ ધરાઈ। નદીમાંથી લાકડા કાઢતી વખતે પગ લપસ્યો હોવાનું અનુમાન। સેના, મામલતદાર, પોલીસ તેમજ પાલિકાની ટીમે નદીમાં શોધખોળ હાથ ધરી। રાજકોટના ગોંડલમાં અનેડા ભાલોડી ગામમાં વીજળીના ધાંધિયાથી લોકો હેરાન। 200 જેટલા ગ્રામજનોએ એકત્ર થઈ પીજીવીસીએલ કચેરીમાં વિરોધ નોંધાવ્યો। 7 દિવસથી વીજળી ન મળી હોવાની રાવ સાથે નિયમિત વીજળી આપવા માંગ કરી। ગ્રામજનોએ રામધૂન બોલાવી પીજીવીસીએલ કર્મચારી ગ્રામજનો સાથે ગેરવર્તણૂક કરતા હોવાનો આરોપ લગાવ્યો। ભરૂચમાં બિસ્માર રસ્તાના કારણે ગણેશજીની પ્રતિમા ખંડિત। વડોદરાથી ભરૂચ લઈ જવાતી મૂર્તિ નેશનલ હાઈવે પર ખાડાના કારણે ખંડિત થઈ। 12 ફૂટની મૂર્તિ ભરેલું ટ્રેક્ટર પલટતા ઘટના બની। સદનસીબે ક્રેનની મદદથી મૂર્તિ સીધી કરી રવાના કરાઈ। વડોદરાના પાદરામાં પાલિકાના અણઘડ વહીવટી આયોજનના કારણે અંધારપટ છવાયો। તહેવારોના સમયે સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા। લાખો રૂપિયાના લાઇટના પોલ બંધ હાલતમાં નજરે પડ્યા। ગણેશ આગમન યાત્રાઓને અંધારપટ વચ્ચેથી કાઢવી પડી।
સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં રોડની બિસ્માર હાલતથી સ્થાનિકો હેરાન. રિવરફ્રન્ટ ટીબી હોસ્પિટલનો રોડ અને વઢવાણ સુરેન્દ્રનગર રોડ ધોવાયો. ઠેર ઠેર ખાડાથી કંટાળી ગ્રામ ખાડાઓમાં ભાજપનો ઊંધો ઝંડો લગાવી વિરોધ નોંધાવ્યો. વઢવાણના ધારાસભ્ય માત્ર ફોટો સેશન કરતા હોવાનો પણ આરોપ. સુરતના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીની રજૂઆત. સુરત મનપા કમિશનરને પત્ર લખી શહેરીજનોને ખાડાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગ કરી. લોકો સહન ન કરી શકે તેવા ખાડા હોવાનો ઉલ્લેખ કરી મનપા તંત્રના કાન મરોડ્યા. તો ભરૂચમાં ઠેર ઠેર ખાડાના કારણે પ્રજા પરેશાન. શહેરના પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા, ટ્રાફિક સહિતની સમસ્યાઓ પણ ઊભી થઈ. અનેકવાર રજૂઆતો કરવા છતાં રિપેર ન થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ભરૂચમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો. પાલિકામાં સત્તાધીશો અને અધિકારીઓને ઊંઘમાંથી જગાડવા પીપુડી વગાડી. હલ્લાબોલ સાથે મુખ્ય અધિકારીને રજૂઆત કરી. પહેલી તકે માર્ગનું સમારકામ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની આપી ચીમકી. મહેસાણામાં કડીદેત્રોજ રોડ પરનો બલાસર નર્મદા બ્રિજ જર્જરિત. સ્પાનબાન તિરાડ પડતા વાહનોની અવરજવર બંધ કરાય. બ્રિજની બંને તરફ બેરિકેડ્સ લગાવી 3 કિલોમીટરનું ડાયવર્ઝન અપાયું. 2 થી 3 મહિના સુધી રિપેરિંગ કામ ચાલે ત્યાં સુધી બ્રિજ બંધ રહેશે. 2005માં નર્મદાની મુખ્ય કેનાલ પર બન્યો હતો બ્રિજ. વડોદરામાં પૂરની તરાજી વચ્ચે નદી કાંઠે થયેલા ગેરકાયદે બાંધકામો બાબતે હાઈકોર્ટમાં કરાઈ જાહેર હિતની અરજી. બાંધકામ કરી દેવાતા પાણીનો મૂળ રસ્તો બદલી દેવાયાની પણ અરજીમાં રજૂઆત. જળાશયો પર દબાણ મામલે હાઈકોર્ટમાં થઈ શકે છે રજૂઆત. રાજ્યમાં વિવાદિત જમીનોના કેસમાં પોલીસની દખલગીરી મુદ્દે હાઈકોર્ટના રાજ. સત્તા ન હોવા છતાં પોલીસની દરમિયાનગીરીને લઈને હાઈકોર્ટનું આકરું વલણ. રાજકોટના એક જમીન કેસમાં બી ડિવિઝન પોલીસની કામગીરીને હાઈકોર્ટમાં પડકારાઈ. હાઈકોર્ટના કડક વલણ બાદ પોલીસે જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની આપી ખાતરી. ભારતીય આશ્રમ વિવાદ મુદ્દે ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા આવી સામે. કૌસંત હરિહરાનંદજીએ ખોટી રીતે આશ્રમ પર કબજો જમાવ્યો. વિશ્વંભર ભારતી બાપુએ મને સરખી જ આશ્રમનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો. કોર્ટ જે ચુકાદો આપશે તેનો સહજ સ્વીકાર કરીશ. રાજકોટમાં 2 બાળકોના ડૂબી જવાથી મૃત્યુ. નવીકોટ નજીક પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત. બંને બાળકોની ઉંમર લગભગ 12 વર્ષ. પોલીસ અને સ્થાનિક લોકોએ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. બનાસકાંઠાના આંબેડકરની બનાસ નદી પરના ચેકડેમમાં યુવક ડૂબ્યો. ઘટનાને પગલે વહીવટીતંત્ર સ્થળ પર દોડી ગયું. સ્થાનિક તરફેકિયાઓ અને એનડીઆરએફે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. સુરતમાં રસ્તાઓ પર રખડતા ઢોરથી થતા અકસ્માતને રોકવા હિન્દુ સંગઠન આગળ આવ્યું. કામરેજ કડોદરા વિસ્તારમાં રખડતા પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યો. 700 થી 800 જેટલા ઢોરને બેલ્ટ બાંધવામાં આવ્યા. સુરત એસીબીએ લાંચિયા પોલીસ અધિકારીને દબોચ્યો. ટેમ્પો દીઠ 1000 રૂપિયાની માંગણી કરતા ટ્રાફિક એએસઆઈ અને તેના સાગરીતની ધરપકડ. પૈસા માટે ટ્રાફિક એએસઆઈ લોકોને ઉદ્યોગનગર બોલાવ્યા હતા. સુરત જિલ્લામાં તરખાડ મચાવતી નાયડુ ગેંગને પોલીસે ઝડપી પાડી. નાયડુ ગેંગ બેગ સ્નેચિંગ અને કારના કાચ તોડીને ચોરી કરવામાં માહિર. ગેંગના 3 સભ્યો પાસેથી 2,83,000નો મુદ્દામાલ જપ્ત. એક આરોપી ફરાર. સુરત શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. રાત્રિ દરમિયાન પાડેસરાની પત્રકાર કોલોની સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ. ક્રાઇમ બ્રાન્ચ અને પાડેસરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ ચેકિંગ કર્યું. અસામાજિક તત્વોના વધતા ત્રાસ મુદ્દે સુરત પોલીસ વધુ સાબદી બની. સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ. ક્રાઇમ બ્રાન્ચ અને લિંબાયત પોલીસે મોડી રાત્રે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું. તહેવારોની સિઝનના કારણે સતત 3 દિવસથી શહેર પોલીસ વિવિધ વિસ્તારોમાં કરી રહી છે કોમ્બિંગ.